સમાચારમાં આગળ વાત કરીએ તો આઈપીએલને લઈને આ સમાચાર આઈપીએલની મેચ થવાની છે અને એમાં ટિકિટોની કાળાબજારી કરનાર એક વ્યક્તિ ઝડપાયો છે। ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે। તેની પાસેથી 6 ટિકિટ પણ મળી આવી છે। 1500ની ટિકિટને તે 5000માં વેચતો હતો। આરોપી પાલડી વિસ્તારમાંથી ઝડપાયો છે। અમન રામાણી તેનું નામ હોવાનું સામે આવ્યું છે, જેની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો આરોપીને નોટિસ આપી મુક્ત કરવામાં આવ્યો હોવાની બાબત પણ સામે આવી છે। પાલડી વિસ્તારમાં તે બ્લેકમાં ટિકિટ વેચી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી છે। આ અંગે વધુ વિગત સાથે સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, આઈપીએલની મેચને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પણ એમાં ટિકિટની કાળાબજારી પણ થઈ રહી છે। ખાસ કરીને તેની ટિકિટ એટલે હાઈ પ્રોફાઇલ મેચ છે તેની ટિકિટોની પણ કાળાબજારી થતી હોય છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એવા જ એક વ્યક્તિની ધરપકડ કરી છે કે જે 1500 રૂપિયાની ટિકિટ 5000ના ભાવે વેચાણ માટે ફરતો હતો। પાલડી વિસ્તારમાંથી અમન દીપક ખુશી રામાણી નામનો જે યુવક છે તેને ઝડપી લેવામાં આવ્યો છે। તેણે આઈપીએલની 6 ટિકિટો એટલે કે ફાઇનલ મેચની જે 6 ટિકિટો હતી તેને ઓનલાઈન બુક કરાવીને મેળવી લીધા બાદ તે ખોટી રીતે તે વેચાણ માટેના પ્રયત્નો કરતો હતો, જે અંગે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતા પાલડી વિસ્તારમાંથી તેની ધરપકડ કરી અને આ સિવાય એટલે કે અમનની સાથે અન્ય કોણ આ પ્રમાણે ટિકિટોની કાળાબજારી કરી રહ્યું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે। જી આભાર જિગ્નેશ સમગ્ર માહિતી માટે। તો અમનની સાથે અન્ય કયા આરોપીઓ સંડોવાયેલા છે તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે। ઉત્સાહ ખાસો ક્રિકેટ રસિકોમાં જોવા મળી રહ્યો છે ને ત્યારે જ આવા કાળાબજારીઓ પણ સામે આવ્યા છે।